નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરવી છે મોંઘવારી વિશે, કારણ કે જે પ્રમાણે કૂદકોને ભૂસકે મોંઘવારી વધતી જાય છે, આમ આદમીનું જીવવું મુશ્કેલ બન્યું છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને છે અને ક્યાંક પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને સાથે જ ખાદ્ય તેલ જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે અને પેટ્રોલ ડીઝલમાં પણ ભાવ વધી રહ્યા છે, એને લઈને જે ટ્રાન્સપોર્ટેશન છે એના ચાર્જમાં વધારો થયો છે અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ જ્યારે મોંઘી બની છે ત્યારે સવાલ એ થાય છે કે એક તરફ પ્રજાના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે તો બીજી તરફ એવો પણ આક્ષેપ છે કે સરકારની તિજોરી છલકાઈ રહી છે. ખાસ કોરોના કાળમાં જે અર્થતંત્રને ફટકો પડ્યો અને અર્થતંત્રની ગાડી હજુ પાટા પર આવી નથી, બીજી તરફ જે સામાન્ય જનતા છે મોંઘવારીથી પીસાઈ રહી છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.6% ઘટાડો જોવા મળે છે અને મોંઘવારી દરમાં ફેબ્રુઆરીમાં જે રિટેલ મોંઘવારી દર છે એમાં 5.03% વધારો જોવા મળે છે. એટલે સરકારની જે આવક છે પેટ્રોલ ડીઝલને એમાં જે આવક છે ટેક્સની આવક એમાં 450% વધારો નોંધાયો છે. સંસદમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્વીકાર્યું છે કે છેલ્લા એક મહિનામાં ₹11 પેટ્રોલ અને ડીઝલમાં જે વધારો થયો છે એમણે સ્વીકાર્યું છે, મોંઘવારી વધી છે. નિર્મલા સીતારમણ એમણે એમ કહ્યું પેટ્રોલ ડીઝલમાં હવે જનતાને જે જવાબ આપવાનો છે ને એ જવાબ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાથી બીજો કોઈ હોઈ જ ન શકે. આ પણ નિવેદન ખુદ નાણામંત્રીએ આપ્યું છે. છતાં પણ સરકાર કેમ એક્શનમાં નથી? સામાન્ય માનવી 12 સાંધે ને 13 તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મોંઘવારી પાછળના કારણો શું છે, સરકારનું વલણ શું છે, લોકમંચ કાર્યક્રમમાં આ ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા ઇકોનોમિસ્ટ એવા ભાવેશ શાહ મારી સાથે જોડાયા છે. ભાવેશજી, આપનું સ્વાગત છે. કોર્પોરેટ એનાલિસ્ટ તરીકે અશ્વિન શાહ આપણી સાથે જોડાયા. અશ્વિનજી, આપનું પણ સ્વાગત છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, આપનું પણ સ્વાગત છે. ભાવેશભાઈ, સવાલ એ થાય છે કે સામાન્ય માણસને જીવવું જ્યારે મુશ્કેલ બન્યું છે, કૂદકે ને ભૂસકે ભાવ વધી રહ્યા છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ આસમાને છે. મેં કહ્યું તે પ્રમાણે કે રિટેલ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 5.0%નો વધારો છે. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.6%નો ઘટાડો બતાવે છે. આંકડાકીય કદાચ માહિતીમાં ન પડીએ તો એક અર્થશાસ્ત્રી તરીકે આપનું શું માનવું છે? કેમ આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને આનો ઉકેલ શું છે? આ પરિસ્થિતિ ઊભી થવાના બે કારણો છે. એક છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે એવા અનુમાનથી કે હવે કોરોનાથી વૈશ્વિક અર્થતંત્ર બહાર આવ્યું છે ને ઈંધણની માંગ વધશે. એની સાથે બીજું કારણ એ છે કે કોરોના કાળ દરમિયાન કેન્દ્ર સરકારની આવક જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર ડ્યુટીમાં વધારો કર્યો હતો અને એ ઐતિહાસિક વધારો હતો. ભારતના ઇતિહાસમાં એવડો મોટો વધારો ક્યારેય થયો નથી. એટલે એ બે કારણોસર ઈંધણના ભાવ વધ્યા છે. ઈંધણના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધી છે, કોમ્યુનિકેશનની કોસ્ટ વધી છે, એને કારણે પ્રોસેસ ફૂડનું જે ટ્રાન્સપોર્ટેશન થાય છે એની કોસ્ટ વધી છે. તમે જો ફેબ્રુઆરી મહિનાના જે ગ્રાહક ભાવાંકના જે આંકડા આવ્યા છે તમે જોશો તો હજી શાકભાજીના ભાવ એટલા નથી વધ્યા, પણ પ્રોસેસ ફૂડના ભાવ વધ્યા છે, ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધ્યા છે, ફ્યુલના ભાવ વધ્યા છે અને એડિબલ ઓઇલના ભાવ વધ્યા છે. એડિબલ ઓઇલના ભાવ પણ એટલા માટે વધે છે, એક એનું કારણ એ છે કે ભારત તો હજી એનો ઉપયોગ નથી કરતું, પણ મલેશિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જે 3 સૌથી મોટા સોયાબીન અને પામ તેલના ઉત્પાદકો છે એ પામ તેલ કે સોયાનો ઉપયોગ ઇથેનોલ બનાવી બાયોફ્યુલમાં ઉપયોગ કરે છે. એટલે ક્રૂડ ઓઇલના ભાવ વધે તો સ્વાભાવિક છે કે આ બાકીની કોમોડિટીઝના પણ ભાવ વધે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 50% જેટલું ખાદ્ય તેલ આયાત કરે છે, એટલે એને કારણે આયાતી ખાદ્ય તેલ મોંઘું થાય તો સ્થાનિક તેલ જે બની રહ્યું છે એના ભાવ પણ વધે. અને ભારત 50% માત્રામાં એટલે વિશ્વમાં બીજા નંબરે સૌથી મોટું ખાદ્ય તેલનું ગ્રાહક છે. એટલે એક આવડો મોટો ગ્રાહક જ્યારે બજારમાં વધારે તેલ ખરીદવા આવે ત્યારે સ્વાભાવિક છે કે એની પણ ભાવ ભાવેશભાઈ, ખાદ્ય તેલ પર જે સરકારની ડ્યુટી વધારે છે ને તેલના વેપારીઓનું એમ કેવું છે કે સરકારે ડ્યુટીમાં ઘટાડો કરીને રાહત આપી શકે છે. ઇઝ ઇટ પોસિબલ? એ ચોક્કસ છે. ડ્યુટી એટલા માટે એમાં એ છે ને એક બેધારી તલવાર જેવું છે. જ્યારે ભારતમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારે થાય ત્યારે એવી માંગ હોય છે કે સ્થાનિક તેલ પ્રોસેસરોને ફાયદો કરવા માટે, સ્થાનિક તેલ મિલરોને ફાયદો કરવા માટે આપ ડ્યુટી વધારો, જેથી કરીને આયાતી તેલ છે એ સસ્તું ન થાય અને ભારતના તેલ મિલરો છે એને ફાયદો થાય. હવે આ ઘટના ગયા વર્ષે બનેલી, કારણ કે તેલનું બિલકુલ ઉત્પાદન ઘટી ગયેલું, તેલનું ઉત્પાદન બંધ થઈ ગયું. તો રેસ્ટોરન્ટ જે હુરેકા જે છે, હોટેલ્સ, રેસ્ટોરન્ટ ને કેટરિંગનો આખો બિઝનેસ છે ચોપટ થઈ ગયો. તેલની માંગ લગભગ 30% 35% જેટલી ઘટી ગયેલી. હવે આ સ્થિતિ ભારત સરકારે સ્થાનિક
તેલોને ટેકો આપવા માટે આયાત ડ્યુટીમાં વધારો કરેલો. એ ચોક્કસ વાત છે કે ઘટાડે તો ફાયદો હતો, પણ એની સામે કદાચ એવું પણ બને કે આયાતી તેલ સસ્તું બને અને સ્થાનિક ઉત્પાદકો છે એને તકલીફ પડે. એટલે ફ્યુલ ભાવેશભાઈ, પેટ્રોલ ડીઝલની આપે વાત કરી કે ડ્યુટીમાં સરકારે જે વધારો કર્યો છે, હવે આટલી બધી બુમરાણ થઈ રહી છે અને આપે કહ્યું તે પ્રમાણે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર તમામ સેક્ટર પર પડતી હોય છે, તો લાગતું નથી એક ઇકોનોમિસ્ટ તરીકે સરકારે આમાં ચોક્કસ પગલા ભરીને પ્રજાને રાહત આપવી જોઈએ? થોડું નાનકડો ઇતિહાસની વાત કરીશ કે પેટ્રોલ અને ડીઝલને આપણે ટેક્સેશનની દ્રષ્ટિએ સીન પ્રોડક્ટ એટલે પાપ થાય એવી પ્રોડક્ટ તરીકે ગણતા હતા. એટલે હંમેશા તમે જોશો તો એના ઉપર ડ્યુટી થોડી વધારે હતી, માત્ર ભારત નહીં બીજા દેશોમાં પણ હતી. અત્યારે જે સંજોગો છે એમાં એવું છે કે ઈંધણનો જે કુલ ભાવ છે એમાં લગભગ 55% જેટલું ડ્યુટીઝ છે. ચોક્કસ ભારત સરકાર એમાં ઘટાડો કરી શકે, ભારત સરકાર એની આવક છે એ જાળવી શકે. હું એનું છેલ્લું ઉદાહરણ આપીશ કે ફેબ્રુઆરી મહિનામાં ભાવ ઊંચા રહેવાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલની ડિમાન્ડ ઘટી છે. આજે જ આંકડા આવ્યા છે, બંનેની ડિમાન્ડ ઘટી છે. એનો મતલબ એમ થયો કે લોકો છે એ કાર પુલિંગ કરતા થઈ ગયા છે અથવા પોતાનું વાહન છોડી અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરતા થઈ ગયા છે. કારણ કે ઈંધણનો ભાવ અત્યારે જે ભાવ છે ભારતે ક્યારેય જોયો નથી અને ક્યારે એવો ભાવ કદાચ આપણને જોવા પણ નહીં મળે, કારણ કે ક્રૂડ ઓઇલ તો હજી $70 પર જ છે. જી ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, જે પ્રમાણે ભાવેશભાઈએ કહ્યું તેમ કે લોકો પોતાની કાર ફૂલ કરી રહ્યા છે અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી રહ્યા છે, મે બી કે આવનારા દિવસોમાં જો આવી પરિસ્થિતિ રહી તો લોકો સાયકલ પર પણ આવી જાય અને સાયકલોના ભાવ પણ વધે. સરકાર કેમ જાગતી નથી? સંવેદનશીલ કહેવાય છે, કેડર બેઝ છે, પરંતુ જે સરકારે અચ્છે દિનની વાત કરી હતી એ સરકારના પેટનું પાણી હલતું નથી. તમે જુઓ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર જે તમામ સેક્ટરમાં જોવા મળે છે, ટ્રાન્સપોર્ટેશનમાં પણ વધારો થયો છે, ભાવમાં પણ પ્રોસેસ ફૂડના ભાવમાં વધારો થયો છે, તમામ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે, તો સરકાર કેમ કોઈ એક્શન નથી લેતી? શ્રદ્ધાબેન. દિલીપભાઈ, આપ મને વચ્ચે બિલકુલ ઇન્ટરપ્ટ નહીં કરો તો હું મારી વાત સારી રીતે મૂકી શકીશ. પણ તમે બીજી વાત કરશો તો હું તમને ટકોર તો કરીશ, પ્લીઝ. હું આશા રાખું કે આને રિલેટેડ આપ જવાબ આપશો, પ્લીઝ. પહેલા તો હું જે મારા પૂર્વ વક્તા છે ભાવેશભાઈ શાહ, એમની તમામ વાતોને 100% સમર્થન આપું છું, કારણ કે એમણે બહુ સારી રીતે વાત મૂકી છે, એ બધા મુદ્દા યોગ્ય છે. બીજી વસ્તુ કે તમે જ્યારે મોંઘવારીની વાત કરી રહ્યા છો ત્યારે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર સાથે જે વસ્તુઓ કમોડિટી સંકળાયેલી છે એનો ભાવ વધે છે, એ ફેર ઇનફ છે. વસ્તુમાં કોઈ આપણે નાનું કરતા નથી અને સરકારને ટેક્સની ઇન્કમ પેટ્રોલ અને ડીઝલથી થાય છે, એ સર્વવિદિત છે. લોકડાઉનની અંદર આપણું ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઝીરો હતું, પછી એના ટેક્સેશનની કોઈ ઇન્કમ સરકારને થઈ નથી. સામે પક્ષે ઘર ચલાવવા માટે એક ગૃહિણીને અને એક જે ઘર હોય છે એને શું જોઈએ છે કે એનું હેલ્થ સારું હોવું જોઈએ, એની એજ્યુકેશન સિસ્ટમ સારી હોવી જોઈએ, એક હોમ લોન સારી હોવી જોઈએ, એક કાર લોન સારી હોવી જોઈએ. એના ઘરમાં કોઈ વૃદ્ધ માતા પિતા હોય તો એમની મંથલી જે મેડિસિન્સ આવતી હોય કે જે જનરિક દવાઓમાંથી આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ કે જે પહેલા 99 હતા આજે 3623 છે, જે દવાઓ પર નિયંત્રણ 404 પેટમાં અનાજ ના હોય તો ગૃહિણીને શું કરવાનું? હું તમને ખાલી કહું છું કે ઘર ચલાવતી આ બધી વસ્તુ જોવી પડે છે. પહેલા હોમ લોન કેટલી હતી, અત્યારે હોમ લોન કેટલી છે એ પણ પહેલા સ્ટુડન્ટ લોન એક બાળકને ભરવા માટે 14.25% હતું, આજે જીએસટી માં 10.15% છે. કાર લોન પહેલા 10.95% ટેક્સ હતો, આજે 8.90 છે. રેસ્ટોરન્ટના બિલ છે એના ઉપર ટેક્સ 14.45% લાગતો હતો, આજે જીએસટી 5% ચલો વાંચેલું બોલી જાઓ, પછી મને મોકો આપજો. ઘર ચલાવવું હોય તો ઘર, એની અંદરના વૃદ્ધ માતા પિતા, કાર લોન, એજ્યુકેશન લોન બધું જ જોવા મળે. મારા પૂર્વ વક્તાએ કીધું છે કે શાકભાજી, બીકોઝ કારણ કે શાકભાજી આપણે લોકલ વેન્ડર્સ પાસેથી ખરીદતા હોય છે, એમાં ટ્રાન્સપોર્ટેશન એટલું યુઝ નથી થતું અનટિલ કે અનલેસ કોઈ એવા એરિયાઝ હોય. મારે ત્યાં હાથલારી વાળો ભાઈ બાજુમાં જ ઉગાડતો અને લઈને આવતો, તો મને શાકભાજી એટલી મોંઘી નથી પડતી. સપોઝ હું મોલમાં જાઉં તો ડેફિનેટલી એ થોડું કોસ્ટલી પડવાનું છે. તો હું એવું નથી કહેતી, પરંતુ ઘણી બધી રીતે સરકારે જે ઘરની અન્ય બેઝિક વસ્તુઓ છે એની અંદર નિયંત્રણ રાખ્યું છે અને લોકોની સુખાકારી છે. આજે લોકોને હોમ લોન મળી રહ્યા છે. ભાવેશભાઈ સારી રીતે જાણે છે કેટલી સબસિડી મળે છે. એક સિંગલ મહિલા હોય તેને વધારે 1.5 લાખ સબસિડી મળે છે. અને બીજી વસ્તુ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નો મોસ્ટલી વધારેમાં વધારે યુઝ થાય, એ તો બહુ પોઝિટિવ સાઇન છે, હોવો જ જોઈએ. એનાથી પોલ્યુશન બી ઘટે છે. તો મને લાગે છે કે ઓવરઓલ કોરોનાની અંદર તમે જુઓ તો ટેસ્ટ 2,500 ના ટેસ્ટ છે, એક ઘરની અંદર 4 લોકો બી પોઝિટિવ આવ્યા તો ફ્રી છે. કોવિડ વેક્સિનેશન ફ્રી છે. તો આ બધું બી તમારે એક હાઉસહોલ્ડમાં ખર્ચો ગણવો જોઈએ. દિલીપભાઈ. શ્રદ્ધાબેન, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, ખાદ્ય તેલ, આની જે વાત થાય છે એમાં ઘટાડો ત્યારે થાય કે ખાદ્ય તેલની વાત
વાળા છે. ભાવેશભાઈ બહુ સારી રીતે સમજાવી દીધી નહીં, છે. નહીં, તમે આપણે પેટ્રોલ આયાત કરીએ ડીઝલમાં છીએ, આપણી પાસે એડિબલ ઓઇલ આપણી વસ્તીના પ્રમાણમાં જે એ છે ભાવેશભાઈ એમ એમાંથી કહ્યું કે આયાત કરીએ છીએ. 55% અને આયાત તમે ડ્યુટી ડ્યુટી લો એટલા છો, માટે નાખી હોય છે પ્રતાપબેન. સરકારે વધારે, કારણ કે સ્થાનિક લોકોને પછી જો એની આયાત ડ્યુટી ઘટાડીશું તો લોકો પ્રતાપબેન, મારો સ્થાનિક સવાલ લોકો તો સાંભળો, પાસેથી ઓછું please. તેલ ખરીદતા એ જ હું છે. આ એક ભાવેશભાઈ, વર્ષ ખાલી પ્રતાપબેન. કોરોનાનો છે એટલે પોલિસી તરત ચેન્જ ના થઈ જાય. શ્રદ્ધાબેન, ખોટો મેસેજ એટલે જ હશે કે હું પૂછું છું કહીને તમે જવાબ કઈ આપો છો. એમણે એમ કહ્યું 55% ડ્યુટી સરકાર લે છે. અરે એમાં પણ ઘટાડો કરવાનો. એટલા માટે જ લે છે એમ કહ્યું કારણ કે આપણા ભાવેશભાઈ. લોકલ લોકોને દીપકભાઈ, એમાં બે પ્રોત્સાહન બે આપવાનું બે છે. બે આપણે વસ્તુ બહારથી નથી લેવાનું. એક મિનિટ શ્રદ્ધાબેન, તમારી બધી વાત સાથે એગ્રી કે મારે કોરોનાનો ટેસ્ટ મફત છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઇશ્યુ, બહુ સારી વાત કરી. પણ મારી બેઝિક રિક્વાયરમેન્ટ એવી છે કે રોટી, કપડા અને મકાન. હું ખાઈશ શું? અને જો હું ખાઈશ નહીં તો કેવી રીતે કામ કરીશ? મૂળ મુદ્દો ક્યાં છે? કપડા અને મકાન તમે મને આપો, મને ફ્રી આપો, મોલમાં ગમે ત્યારે આખું વર્ષ. એક મિનિટ બેન, આખું વર્ષ તમે મોલમાં જશો તો ગમે ત્યારે સેલ ચાલતો હશે કે 2 ની સાથે 1 મફત કે 3 ની સાથે 4 મફત, એ તો ચાલતું રહેશે. પણ કેટલા કપડા પહેરીશ? ખાવાનું શું? અમે અત્યારે જે વાત કરી છે ખાવાની વાત કરી, અને તમે મને એમ અત્યારે એમ કહેતા હોય કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ બહુ સારો છે, તો કોરોનાના સમયમાં શું સોશિયલ ડિસ્ટન્સિંગના સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ સારો છે? તમે મને કહેવા માંગો છો? અને હજી તો બેન તમારી જાણ ખાતર કે હજી તો પૂરી ભારતીય રેલવે ચાલુ નથી થઈ. અત્યારે જો તમને ખ્યાલ છે રેલવેની ટિકિટ, પૂરી રેલવે ચાલુ નથી તો કેટલી વખત ટિકિટના ભાવ વધાર્યા? બેન એવી રીતે ન હોય. ઓકે, અશ્વિનભાઈ તમારું. પ્રતાપબેન આવું છું. લેટ મી કમ્પ્લીટ. પ્રતાપબેન હું આવું છું. પ્રતાપબેન પ્લીઝ. અશ્વિનભાઈ આપણી સાથે છે. અશ્વિનભાઈ, તમારું શું માનવું છે કે સરકારે મોંઘવારી ડામવા માટે કયા પગલા લેવા જોઈએ ને કેવી રીતે આ આમ જનતાને રોટી, કપડા ને મકાન જે બેઝિક જે નીડ છે એ પૂરી થાય, શું રસ્તો છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ શ્રદ્ધા મેડમ એન્ડ ભાવેશભાઈ. હું એક થોડો ફ્લેશબેકમાં જઈશ કે જ્યારે 2013માં ક્રૂડ ઓઇલ $115 પર બેરલ હતું અને એટલી બધી ફિનાન્શિયલ ક્રાઇસિસ હતી વર્લ્ડમાં કે 2008માં ભાવેશભાઈને ખબર છે એન્ટાયર વર્લ્ડ ફિનાન્શિયલ સિસ્ટમ હેઝ બીન કોલેપ્સ, બટ નોટ અ સિંગલ Bank of the India has been collapsed only because of the seasoned administrator Mr. Manmohan Singh. બરાબર છે. હવે એવા ભાવની અંદર બી ડોક્ટર મનમોહન સિંઘે પેટ્રોલ ડીઝલના ભાવ 70 થી ઉપર નતા જવા દીધા because they have a good management. The people were very seasoned. રાઈટ. હવે મારું એવું કેવું છે કે એ ટાઈમે આખા હિન્દુસ્તાનની અંદર બેન કે છે ને કપડાનું, ત્યારે મને યાદ આવે છે સાહેબનું, પીએમ સાહેબનું એક વાક્ય હતું જ્યારે એમણે પહેલી શપથ લીધી સેंट्रल हॉल ની અંદર कि मैंने ऐसे इंसान को देखा है जिसके शरीर पे कपड़ा नहीं था लेकिन हाथ में बीजेपी का झंडा था. तो मैं सर ये बोलना चाहूंगा कि वो आदमी को उम्मीद थी, उम्मीद पे ही लोगों ने आपको वोट दिए. और दूसरा नसीब ये अच्छा है आपको कि आपको फुल मैंडेट मिला है. 2004 यूपीए 1 गॉट ओनली 145 सीट, उसके बाद उनको 225 सीट मिली. फिर भी इंडिया की हिस्ट्री में सबसे ज्यादा इकोनॉमिक ग्रोथ जो अगर किसी ने दिया है तो वो कांग्रेस पार्टी ने दिया था. यूपीए 2 में आया था, यूपीए 1 में आया था ऑलमोस्ट 9%. आज पोजीशन क्या है? 305 सीट है इनके पास, लेकिन वो चाहे तो कुछ भी करते हैं. पेट्रोल को 60 रुपए, क्योंकि पेट्रोल डीजल के भाव की ये बात करते हैं तो उस टाइम पे भी ऑयल प्राइस जो थी. હા, મનમોહન સિંહ સરકાર, યુપીએ સરકાર જ્યારે સત્તામાં હતી ને ત્યારે 100 દિવસમાં મોંઘવારી ડામવાની વાત કરી હતી, સદંતર નિષ્ફળ. એક સારા અર્થશાસ્ત્રી મનમોહન સિંહને આપણે માનીએ છીએ, પરંતુ યુપીએ સરકારમાં કઈ સસ્તું નતું, 100 દિવસમાં મોંઘવારી ઘટી નહોતી. नहीं 100 દિવસની હું વાત નથી કરું. હું શું કહું છું એ ટાઈમે ક્રૂડ ઓઇલનો ભાવ તમે વિચાર કરો કે રો મટીરિયલ સર લેટ મી ફર્સ્ટ કમ્પ્લીટ. રો મટીરિયલ એટલું મોંઘું હતું, તેમ છતાં એમને બીજું આજની તારીખમાં તમે જો કે કોઈ સામાન્ય માણસ 10 રૂપિયાની પાણીની બોટલ 15 માં વેચે તો એને સરકાર એવું કહે છે કે ગુનેગાર છે. બરાબર છે. અને પોતે 30-40 રૂપિયામાં પડતું પેટ્રોલ પબ્લિકને 80 રૂપિયામાં ખુલ્લેઆમ આપે છે. ઇટ ઇઝ નોટ અ ક્રાઇમ. તો મારું શું કેવું છે, ધીસ ગવર્મેન્ટ વોટેડ ફોર ધી કોમન મેન બટ નાઉ દે ફોરગેટ ધ કોમન મેન. આજે શું છે કે પૈસો કોમન મેન. સૌથી પહેલી આ લોકો જે બ્લન્ડર કરી 2016-8, ભાવેશભાઈને ખબર હશે કે જે પેલી બ્લેક મનીની વાત કરી એમને નોટ બંધ કરી દીધી. એકચ્યુઅલ ધેર ઇઝ નો ઇકોનોમી વિધાઉટ કેશ. A money in the hand of the vegetable retailer, it is not a black money. દરેક વ્યક્તિ નાનો મોટો એના હાથમાં કેશ તો જોઈએ. કેશ વગર કોઈ વ્યક્તિ ચાલે નહીં. આપણે સાદી ભાષામાં એને લોકો એટલે એમને જે પગલું ભર્યું એનાથી કંઈ થયું નહીં, ઉપરથી કોઈ બ્લેક ઇકોનોમી ગઈ નહીં. અને આ ઇન્ફ્લેશન વધવાનું એક કારણ એ નોટબંધી બી બજારમાં લિક્વિડિટી ક્રાઇસિસ આવી ગઈ. ખાલી 5% વ્યક્તિના હાથમાં પૈસો છે અત્યારે. અશ્વિનભાઈ, યુપીએ મોંઘવારી હતી પણ હું શું કહ્યું એ લોકોની સામે મારી વાત સાંભળો. ક્રૂડ ઓઇલ નો ભાવ હતો, તેમ છતાં મારું શું કહેવું છે, એટલી ટફ સિચ્યુએશન ની અંદર બી એમને ભાવ
ઓકે ભાવેશભાઈ, દિલીપભાઈ મારે આમાં આજે થોડું આજે મારે આમાં ખૂબ થોડું મહિનો એડ કરવું સાહેબદારોને દિલીપભાઈ મારે આમાં ભાવેશભાઈ. થોડું એડ કરવું છે. હા. હું કોંગ્રેસના શાસનની કે ભાજપના શાસનની વાત નથી કરતો. ના. 2004 થી એટલે વાજપેયી ગવર્મેન્ટ જ્યારે હજી પાવરમાં હતી ત્યારથી એક કોમોડિટી સુપર સાયકલ ચાલુ થઈ અને લગભગ 2008માં જ્યારે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યો ત્યાં સુધી સુપર સાયકલ ચાલી. તમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કોમોડિટી લો, ખાંડથી શરૂ કરો, ઓરેન્જ જ્યુસથી શરૂ કરો, લાકડું, કોપર, એલ્યુમિનિયમ, નિકલ, ઝિંક, ગોલ્ડ, ક્રૂડ ઓઇલ, કોઈ પણ કોમોડિટી બરાબર છે, એ ભારત બનાવતું હોય કે વિશ્વમાંથી આયાત કરતું હોય, દરેક ચીજના ભાવ ક્યારેય ન જોવા એવા ઊંચા ભાવ જોવા મળ્યા. કોમોડિટી સુપર સાયકલનો જે આ યુગ છે 2004 થી 2008 નો, એ યુગ માટે એવું માનવામાં આવે છે કે અમેરિકામાં એલન ગ્રીન્સપાનની ઝીરો ઇન્ટરેસ્ટ રેટની નીતિ જવાબદાર હતી. અત્યારે મારી દ્રષ્ટિએ જો ઘટના સાચી હોય અને અત્યારે જે રીતે ગ્લોબલ માર્કેટમાં જે ચર્ચા થઈ રહી છે, બોન્ડના yieldઉપર જઈ રહ્યા છે, કદાચ એવું બને કે આપણે કોમોડિટી સુપર સાયકલમાં પેલા પગલું ચડી ગયા છીએ. એટલે 2008 વાળી જે આખી પરિસ્થિતિ 2013માં ફુગાવો એકદમ વિકરાળ થઈ ગયો. આપણો ભારતનો રૂપિયો પહેલી વખત $70 આસપાસ પહોંચી ગયો, એ બધું થયું. હવે જો આ સ્થિતિમાં જ્યારે ભારતીય અર્થતંત્ર એકદમ નાજુક છે, આપણે લગભગ 2 ક્વાર્ટર સુધી નેગેટિવ ગ્રોથ જોયો, આખું વર્ષ નાણાકીય વર્ષ 2020-21 છે આપણે નેગેટિવ રહેવાનું છે, એ બધા માને છે. એનું કારણ લોકડાઉન અને બાકીની બધી પરિસ્થિતિ છે. પણ ભાવેશભાઈ બીજી તરફ સરકાર તો એમ કહે છે એક જ મિનિટ, આ પરિસ્થિતિમાં જો કોમોડિટી સુપર સાયકલ આવી, એટલે મેં જે બધી કોમોડિટીઝના નામ લીધા સાંભળજો ફરી વખત, ખાંડને બાદ કરતા કોપર, એલ્યુમિનિયમ, ઝિંક, નિકલ, આયર્ન ઓર, ક્રૂડ, એટલે ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટી. એટલે આ ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીનો ક્યાંક ઉપયોગ થાય છે અને એ વસ્તુઓ બજારમાં ફરીથી આવશે. અત્યારે ઓલરેડી લોકો પ્લાસ્ટિકના ભાવ વધી રહ્યા છે, રો મટીરિયલના ભાવ વધી રહ્યા છે, માથાકૂટ કરી રહ્યા છે. અત્યારે પણ લોકો વાત કરે કે સ્ટીલના ભાવ છે ક્યારેય ન જોયા હતા એવા ભાવ થઈ ગયા છે, એને કારણે લોકો તકલીફ છે. સિમેન્ટના ભાવ વધી રહ્યા છે, એટલે બાંધકામ ઉદ્યોગ વાળા રાડા પાડી રહ્યા છે કે મકાનો મોંઘા થશે. જો કોમોડિટી સુપર સાયકલમાં આપણે અત્યારે નાણાકીય પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં આવ્યા તો આપણે કદાચ 2013માં જે ફુગાવો જોયો ને એના કરતા મોટો ફુગાવો જોવો પડશે, એના કરતા વધારે મોટી હાડમારી જોવી પડશે. જે ચર્ચા કરવાની છે કે મોંઘવારી આજની નહીં, આવી રહેલી જે મોંઘવારી છે એનાથી કેમ બચાવશો એની નીતિ જાણવાની જરૂર છે. ચલો, એટલે અશ્વિનભાઈ, એક તરફ સરકાર એમ કહી રહી છે કે ઇકોનોમી વી શેપમાં બૂસ્ટ થઈ રહી છે. વી શેપમાં બૂસ્ટ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે આપને ઇકોનોમી? હેલો, અચ્છા, ચલો ભાવેશભાઈ, આપને અવાજ આવે છે મારો? હાજી ભાવેશભાઈ, ઇકોનોમી વી શેપમાં બૂસ્ટ થઈ રહી છે, સરકારનો આવો દાવો છે. આપ માનો છો કે ખરેખર ઇકોનોમી વી શેપમાં બૂસ્ટ થઈ રહી છે? કેટલાક ક્ષેત્રમાં ચોક્કસ વી શેપમાં રિકવરી છે, જેમ કે ભાવેશભાઈ આપ બોલો. ભાવેશભાઈ, વી શેપ રિકવરી અમુક ક્ષેત્રમાં ચોક્કસ જોવા મળી છે, ખાસ કરીને છે ઓટોમોબાઈલ્સ, વાહનોની માંગ, ખાસ કરીને કાર, પેસેન્જર કાર્સની માંગ એટલા માટે વધેલી જોવા મળી છે કે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ પોતાનું વાહન લઈ સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે પોતાની જાતને સેફ રાખવા માટે એની માંગ જે ઘટી રહી હતી એ વધવાની શરૂ થઈ છે. બાકીનો જે વી શેપ રિકવરીનો જે પોર્શન છે, આપણને એવું કહેવામાં છે કે ડિસેમ્બર મહિનામાં 1 લાખ કરોડથી વધારે જીએસટી કલેક્ટ થયું, કે જાન્યુઆરી મહિનામાં વધારે 1 લાખ કરોડથી વધારે જીએસટી કલેક્ટ થયું, કે ફેબ્રુઆરીમાં થયું, એ હજી ગળે ઉતરે એવી વાત નથી. એટલા માટે કારણ કે ફુગાવો વધારે છે. જીએસટી નું કલેક્શન છે ચીજના ભાવ ઉપરથી લેવામાં આવે છે. એટલે જે વસ્તુ પહેલા 3 રૂપિયા મળતી હતી એના ઉપર 5 રૂપિયા એનો ભાવ થઈ ગયો બજારમાં, તો એ 5 રૂપિયા ઉપર કરની આવક આવે. એના કારણે તમને જે વી શેપ રિકવરી છે એ ના નથી. કારણ કે પ્રોડક્શનના આંકડા તમે બતાવે છે. ફેબ્રુઆરીનો એક આંકડો નહીં, તમે એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી 2021 નો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો જોશો તો ના, વી શેપ રિકવરી નથી. તમે જો ક્યાં તકલીફ છે, કેપિટલ ગુડ્સ એટલે જે એન્જિનિયરિંગ ચીજો છે કે જે એવા ગુડ્સ છે કે જેનો પછીની ભવિષ્યમાં બીજી કોઈ કંપની છે એ મશીનરી ખરીદશે અને એમાંથી ઉત્પાદન કરશે, એનો ગ્રોથ નેગેટિવ છે. તમે જો ઇન્ટરમીડિયેટ ગુડ્સ એટલે એવી ચીજો કે જે કોઈ વસ્તુના પાર્ટ્સ છે એ બીજી જગ્યાએ એનો ઉપયોગ થાય છે, એમાં તકલીફ છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કે તમે હું જે કન્ઝ્યુમ કરીએ છીએ, રેફ્રિજરેટર, ફ્રીજ, ટેલિવિઝન, એમાં પણ નેગેટિવ ગ્રોથ છે. એટલે એનો મતલબ એમ થયો કે લોકો હજી ખરીદી કરવા માટે બહાર નથી આવ્યા. ના, હજી આપણે વી શેપ રિકવરીમાં નથી. અને જે વી શેપ એટલા માટે દેખાય છે કે ઓલું -23.9 હતું એની જગ્યાએ 0.4, એટલે તમે જોવો તો એ શેપ વી દેખાય, પણ તમે ઓવરઓલ પિક્ચર જ્યારે જીડીપી નું, રિયલ જીડીપી નું તમે બનાવો તો ના,
હજી આપણને વી શેપ રિકવરી અથવા સસ્ટેનેબલ રિકવરીથી બહુ દૂર છીએ. બિલકુલ. એટલે શ્રદ્ધાબેન, સવાલ એ છે કે પેટ્રોલ ડીઝલ જે 55% ડ્યુટી, મારે ફરી એના પર એટલા માટે આવવું પડે છે કે જે પેટ્રોલ ડીઝલ 32-35 રૂપિયે પડે છે આપણને, અને એનો ભાવ જયારે 89, 90 કે 100 ની ઉપર જાય છે ત્યારે ઘણા બધા સવાલો ઉઠે છે. અને બીજું, ગેસનો બાટલો 2014માં ગેસનો બાટલો 410માં હતો, એ અત્યારે 826, સીધા ડબલ થઈ જાય છે. તો સરકાર હજુ કુંભકર્ણની નિંદ્રામાં છે, કેમ જાગતી નથી? દિલીપભાઈ, સરકાર કોઈ કુંભકર્ણની નિંદ્રામાં નથી. બીજી વસ્તુ કે હું માનું છું કે પેટ્રોલ અને ડીઝલ છે, બધાને ખબર છે કે આપણે આયાત કરીએ છીએ 85% આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે. આપણી પાસે એવા આપણા પોતાના કોઈ આપણા દેશની અંદર ઉર્જાના સ્ત્રોતો નથી કે જેના ઉપર આપણે આપણું આ જે પેટ્રોલ ડીઝલનું છે કન્ઝમ્પશન છે બીજા કોઈ ઉર્જાના સ્ત્રોતોથી લઈ શકીએ. તો એના ઉપર કામગીરી, દિલીપભાઈ મને બોલવા દો. હવે હું પેટ્રોલ ડીઝલ જ બોલું છું ને. હા, પણ હું તમને એ જ કહું છું કે 85% આપણે બહારથી આયાત કરીએ છીએ, એમાં કોઈ યુપીએ સરકારમાં ક્રૂડનો ભાવ શું હતો? યુપીએ સરકારમાં ક્રૂડનો ભાવ 140 હતો, પેટ્રોલ ડીઝલ 70. અરે ભાઈ, તમે ભાવથી મને આગળ તો બોલવા દો. કારણ કે આપણે ડિપેન્ડન્ટ છીએ બીજા ઉપર, આપણા ખુદના ઉર્જાના સ્ત્રોતો નથી. એ વખતે પણ ડિપેન્ડન્ટ હતા. ઓપ્શન એ છે કે પ્રીવિયસ ગવર્નમેન્ટે ઉર્જાના સ્ત્રોતો પર કામ કરવું જોઈએ. તમારી સરકારમાં ક્રૂડનો ભાવ માત્ર $40 ને 80 અંદર આવ્યો. એની અંદર ઉર્જાના સ્ત્રોતો ઉપર, ગન્નામાંથી ઇથેનોલ કાઢવા ઉપર, ઇલેક્ટ્રિક કાર્સ ઉપર, અને તમિલનાડુની અંદર જે અત્યારે મોટો પ્લાન્ટ નાખવાનો આવ્યો છે, એવા કેટલાય પ્લાન્ટ, એની અંદર મોટા રોકાણો થયા છે અને પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે. 2030 સુધી આપણે 40% આપણું પોતાનું જ બનાવી શકીએ ઉર્જા, એના ઉપર કામ થઈ રહ્યું છે. ત્યારે આ બધા ભાવ ઘટશે. એ વિઝન સાથે કામ થઈ રહ્યું છે. કારણ કે મસલો સૌથી વધારે પેટ્રોલ ડીઝલનો છે. અને જ્યાં સુધી આપ પ્રાંગણ ગેસની વાત કરો છો, તો આપ પહેલા ઘરોની અંદર એલપીજી ના કનેક્શન જોઈ લો, અને આજે ગૃહિણીઓ પાસે એલપીજી ના કનેક્શન જોઈ લો. લોકોનું કન્ઝમ્પશન પણ એ પ્રમાણે કલેક્શન વધ્યા છે. 11 રૂપિયા ભાવ પેટ્રોલ ડીઝલમાં વધ્યા. અને સાંભળો, પેટ્રોલિયમ મંત્રી, મને તમારા મંત્રીની વાત કરવા દો. ભાવ છે ને એ થોડો રિવાઇઝ કરો. 2021 તો બાટલો તમારા મંત્રીએ સ્વીકાર્યું છે કે 11 રૂપિયા એક મહિનામાં વધ્યા. 11 રૂપિયા વધ્યા છે. મને બોલવા તો ગેસના બાટલાના ભાવની વાત કરું છું તમને. તમે જ બોલો છો, મને તો બોલવા નથી દેતા. 2014ના ગેસના બાટલાનો ભાવ જોઈ લો. છેલ્લે 2014માં 1021 હતો. 2015માં એ બાટલાનો ભાવ ઓછો થયો. લોકડાઉનમાં સૌથી ઓછો તો 2014માં 410 હતો, અત્યારે 820 છે, 826 થયા. હું તમને આંકડા કહું. અત્યારે બી ઓછો છે. શ્રદ્ધાબેન, બોલવાથી ભાવ નહીં ઘટે. આંકડા મારી પાસે છે. બોલવાથી નહીં, પણ 2014માં તમે આંકડા જુઓ ને, 410. 2014માં 1021 છે. દિલીપભાઈ, કરેક્ટ યોર ફેક્ટ્સ પહેલા. તમે કદાચ જોજો. અચ્છા, એટલે સરકારની આવકમાં, બીજી રીતે હું કહું, સરકારની આવકમાં ઇલેક્ટ્રિસિટી હતી, આજે કેટલી ઇલેક્ટ્રિસિટી છે? પહેલા જનરિક મેડિસિન સ્ટોર હતા, આજે કેટલા છે? સરકારની આવકમાં 450% ઘટાડો કેવી રીતે થયો બેન? હોમ લોન હતી દિલીપભાઈ, એક ઘરની અંદર બધું જ આવે છે, અને ઉર્જાના સ્ત્રોતો ઉપર કામ થઈ રહ્યું છે. કારણ કે આપણે આયાત કરી છે 85% આપણે ચાર લોન જ દેખાય છે. એના ઉપર બી અત્યારે આપણે વર્ક કર્યા છે. એટલે ખાલી કહી દઉં કે સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે. તમને શું લાગે છે કે 24 કલાક પ્રધાનમંત્રી કામ કરે છે? તમને કહીને બેસાડ્યા છે કે એન્કરના સવાલ સાંભળવા નહીં. દેશ ચલાવવા માટે શ્રદ્ધાબેન, આ બોલવાથી કોઈ ફરક નહીં પડે. ખોટી ઇમેજ જાય છે. સરકારના કાન મરોડી શકો છો, પણ શબ્દોનો ચયન વ્યવસ્થિત કરો. ખોટી ઇમ્પ્રેશન પડે છે. તમે જે બોલો છો એની ઇમ્પ્રેશન એટલે ખોટી પડે છે કે મારો સવાલ તમે સાંભળતા જ નથી. સવાલ ત્યાં છે કે 450% આવકમાં વધારો થયો છે. એ સરકારના આંકડા છે. ઓકે અશ્વિનભાઈ, હું તમને શું કહું છું? ઓકે અશ્વિનભાઈ, મારી પાસે સમય, શ્રદ્ધાબેન, સમયની મર્યાદા છે. અશ્વિનભાઈ, કોણ જવાબદાર છે? વિપક્ષ જવાબદાર? શ્રદ્ધાબેન, હવે મને પૂછવા દો. શ્રદ્ધાબેન, નહીં તો આ બધું જે અશ્વિનભાઈ, પણ મને અશ્વિનભાઈને તો પૂછવા દો. શ્રદ્ધાબેન, શ્રદ્ધાબેન, બરોબર છે. શ્રદ્ધાબેન, મને ટ્રાન્સપોર્ટેશન પબ્લિક સુવિધાઓ, કોવિડની સુવિધાઓ, શ્રદ્ધાબેન, બીજા પેનલિસ્ટ છે, પેનલમાં બીજા પેનલિસ્ટ છે, આપને ખબર હોવી જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, એ ટેક્સ પેયર ને આપણું ટેક્સ. શ્રદ્ધાબેન, બીજા પેનલિસ્ટ છે. તમે એક પ્રવક્તા તરીકે ખોટો મેસેજ જાય છે તમારો. તમને હું સવાલ જ નથી કરતો. તમને મેં સવાલ જ નથી કર્યો. શ્રદ્ધાબેન, પણ બીજા તથ્ય બી જો સાયમલ્ટેનિયસલી. શ્રદ્ધાબેન, બીજા પેનલિસ્ટ છે, પ્લીઝ ત્યાં સુધી તમે પાણી પીઓ. અશ્વિનભાઈ, કોણ જવાબદાર છે આના માટે? સરકાર. Hello, madam. Madam, first of all, I welcome you as a spokesperson of the BJP, but you must be first talking as a human being, madam. Human being. You are a good human being. Okay. So, statistically, you are totally wrong. You don't have the real data. Okay. એ તુલના ખોટી છે આખી. તમે ટોટલી ડાટા ખોટા બોલો છો. તમે જે પેપરનો ડાટા તમારી ગવર્નમેન્ટ કે એને તમે ખોટી પાડો છો. શ્રદ્ધાબેન,
શ્રદ્ધાબેન સાંભળવાની તૈયારી રાખો. સાંભળો શ્રદ્ધાબેન, તમે જે ડાટા બોલો છો, સાહેબે કીધું ટોટલી તમારી ગવર્મેન્ટે મૂકેલા ડાટા છે એને તમે ખોટા માનો છો. તમારી ગવર્મેન્ટ મેઇન વસ્તુ શું છે? આ બધી મોંઘવારી વધવાનું એક જ કારણ છે કે તમારી ગવર્મેન્ટ છે એનો મોટા ભાગના, એ ચાહે તો બધું કરી શકે, એનો મોટા ભાગના ખર્ચા તાઇફામાં જાય છે, તાઇફામાં. બરાબર છે? કારણ કે તમારી ગવર્મેન્ટ બેસ્ટ ઇન માર્કેટિંગ. એટલે શું છે કે તમે માર્કેટિંગ કરવામાં પૈસા બહુ જ વાપરો છો. પ્રોડક્ટ તમારું જે હોય પણ માર્કેટિંગ માર્કેટિંગથી લોકો વોટ નથી આપી દેતા. આપે છે, પબ્લિક કરે છે પહેલેથી. અશ્વિનભાઈ વિપક્ષ જવાબદાર નથી. અશ્વિનભાઈ વિપક્ષ, શ્રદ્ધાબેન વિપક્ષ તો કહે છે પણ હવે વિપક્ષ જેવું આ લોકો રહેવા જ ક્યાં દીધું છે? આ દેશના તમે જનતંત્ર ઉપર, લોકતંત્ર ઉપર કોમન મેન કઈ બી કરે તો એ પોતે ક્રિમિનલ છે. બરાબર છે? ચલો ઓકે. લોકતંત્રમાં કહી દઉં કે માર્કેટિંગ ઓકે. ભાવેશભાઈ, ચલો સમયની મર્યાદા છે. ભાવેશભાઈ, શ્રદ્ધાબેન પ્લીઝ ડિબેટનો, શ્રદ્ધાબેન પ્લીઝ ડિબેટમાં. અરે આપણે અહીંયા ઇન્ફ્લેશન ની વાત કરીએ છીએ, ઇન્ફ્લેશન ની. બસ હા, હવે ભાવેશભાઈ શું લાગે છે શોર્ટમાં 1 મિનિટમાં? શ્રદ્ધાબેન પ્લીઝ, શ્રદ્ધાબેન ડિબેટનો મોટા ભાગનો. શ્રદ્ધાબેન પ્લીઝ, આપ સાંભળી નથી રહ્યા મારી વાત, પ્લીઝ. તમારી સરકાર ખાલી આ ટાઈફા બંધ કરે ને તો 40 રૂપિયા પેટ્રોલ આપી શકે. બોલો ભાવેશભાઈ, બરાબર ને? શ્રદ્ધાબેન, સરકારના ખર્ચાઓ ઓછા થઈ જાય તો પેટ્રોલ 50 રૂપિયા સરકાર આપી શકે. હવે સી એ તમે તમારો અવાજ મૂકો. શ્રદ્ધાબેન, being a spokesperson, તમારે પાર્ટીને કહેવું જોઈએ કે પાર્ટી should reduce the expenses and pass it down to the common man. ચલો ઓકે. અશ્વિનભાઈ 1 મિનિટ. ભાવેશભાઈ શું કેવું છે? આનો ઉકેલ શું શોર્ટમાં 1 જ મિનિટમાં કેવું હોય તો શું કહેશો ભાવેશભાઈ? હું એવું માનું છું કે આ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સરકાર ચોક્કસ પેટ્રોલ અને ડીઝલ બંનેની એક્સાઇઝ ડ્યુટીમાં રિવિઝન કરશે. બેન જે વાત કરે છે કે આપણે ઇલેક્ટ્રિક કાર કે હાઇડ્રોફ્યુલ કે આ બધાની વાત કરીએ, 2040 ને 2030 ને 2050 ના પ્લાનની આપણે વાત કરીએ તો 100% લાંબા ગાળે એ પ્લાન બની શકે. પણ આજના દિવસે જે પરિસ્થિતિ છે અથવા આવનારા 5 વર્ષ માટે જે પરિસ્થિતિ છે એ હજી આપણે ફોસિલ ફ્યુલ એટલે પેટ્રોલ અને ડીઝલ પર જ જીવવાનું છે. એટલે 5 વર્ષનો એક મધ્યમ ગાળાનો પ્લાન પણ જો સરકાર પાસે હોય તો એ એક આવકાર્ય છે. સરકાર ચલો એક્ઝેક્ટલી ઓકે. And it is my humble request, okay? દિલીપભાઈ, ઓકે. શ્રદ્ધા મેડમને કહે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડે, because you are the representative of the BJP, okay? BJP is the now the ruling party, okay? So party is for the country, madam. Okay? ચલો So ઓકે. common man raise a voice. અશ્વિનભાઈ, Please. શ્રદ્ધાબેન ડિબેટ પૂરી થઈ ગઈ. શ્રદ્ધાબેન ડિબેટ પૂરી થઈ ગઈ. મોટા ભાગનો સમય આપે લીધો છે. આપને મુબારક અને આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે જ્યારે ડિબેટમાં બેસો ત્યારે બીજી કોઈ પેનલિસ્ટ હોય, બીજા કોઈ And raising voice is not signing of winning, madam. Fact is in front of people. લોકોની સામે છે ભાવેશભાઈ, બરાબર ને? શ્રદ્ધાબેન એક્ઝિટ થઈ ગયા છે, વાંધો નહીં. એમણે એમની વાત મૂકી દીધી છે અને હવે પોતે એક્ઝિટ થઈ ગયા છે. પણ સરકારના પ્રવક્તાઓ પાસે જવાબ ન હોય ત્યારે પોતે એક્ઝિટ થતા હોય છે અને શ્રદ્ધાબેન એક્ઝિટ થયા છે. મોટા ભાગના ડિબેટનો સમય એમણે જે કોઈ વાત કરી છે એ કદાચ સવાલોના જવાબ ન હોય, પરંતુ એમણે જે કદાચ સવાલો જે એમના મોબાઈલમાં હોય અથવા ડેટા આપેલા હોય એ જ એમણે મોટા ભાગે વાત કરી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને સરકાર પાસે ઘણી બધી અપેક્ષા પ્રજાને છે. એટલે સરકાર અને દિલીપભાઈ, અમારી બંનેની તમને રિક્વેસ્ટ છે કે અમારો અવાજ પ્રજાનો અવાજ છે અને યુ મસ્ટ કન્વે ટુ ધ કોમન મેન વોઇસ ટુ ધ બીજેપી પાર્ટી. ઓકે. લોકમંચ અશ્વિનભાઈ, ઓકે. લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ભાવેશ અને શ્રદ્ધા રાજપૂત ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરી મળીશું લોકમંચ કાર્યક્રમમાં નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.